કેજી ફેટમાં તમારી જોડે ભાવ વધારો આવે છે એ પ્રમાણે કિલોના હિસાબે અનાજ પર ભાવ વધારો પાછો ખેડૂતના એકાઉન્ટમાં જમા થાય એવી વ્યવસ્થા આપણે 3 વર્ષની અંદર કરી દઈશું. અને મિત્રો, મારો તમને સૌને, વિશેષ કરીને બહેનોને મારી અપીલ છે કે તમારા ખેતરની અંદર પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો. એકવાર જીવામૃત નાખી ખેતી ચાલુ કરશો, કદાચ પહેલા વર્ષે થોડું ઓછું ઉત્પાદન આવે, પરંતુ બીજા અને ત્રીજા વર્ષે સરભર થઈ જાય અને અરસિયાથી જ તમારું ખેતર ખૂબ સમૃદ્ધ થઈ જાય. અને એની સાથે સાથે કોઈ પેસ્ટિસાઇડ છાંટવાની પણ જરૂરત નહીં પડે. આ ખેતીના પ્રયોગને ગુજરાતમાં ખાસી સ્વીકૃતિ મળી છે, પરંતુ ડેરીએ પણ પોતાના પ્રશિક્ષણના કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના પ્રશિક્ષણને ઉમેરી દેવું અને પોતાના ખેતર કરતાં વધારે પશુઓ જેમની જોડે હોય એમને ગોબરધનનો જો કન્સેપ્ટ નરેન્દ્રભાઈએ લોકોની સામે મૂક્યો છે. બનાસકાંઠાએ અને આપણી બધી ડેરીઓએ, બનાસકાંઠાની મારી જોડે માહિતી છે એટલે કહું છું, ખૂબ સુંદર રીતે ગોબરધનના કન્સેપ્ટને જમીન પર ઉતાર્યો છે. અને એનાથી ઉત્પાદિત થતું ખાતર, એ ખાતર આપણા ખેતરને કાર્બનથી સમૃદ્ધ બનાવે. મિત્રો, આ બંને પ્રયોગો કરવા એ આજ સમયની જરૂરિયાત છે. અને હું તમને વિશ્વાસથી કહું છું, જેમ ત્રિભુવન કાકાએ કોઓપરેટિવ મૂવમેન્ટમાં ડેરીની શરૂઆત કરી ત્યારે કોઈને ખબર નથી કે અમૂલ 60,000 કરોડનું મોટું તંત્ર ઊભું થવા થઈ રહ્યું છે. આ ઓર્ગેનિક પ્રોડક્ટની, પ્રાકૃતિક ખેતીની શરૂઆતમાં આપણને આ પ્રયોગ નકામો લાગે, પણ હું તમને કહું, 10 લાખ કરોડ રૂપિયાનું વિશ્વનું બજાર એ ભારતના ખેડૂતો માટે ખોલવાનું અને સમૃદ્ધિને ભારતમાં લાવવાનું આ સાધન. બહેનો ધારશે તો આ પરિવર્તન કરી શકશું. અને બહેનોએ નક્કી કરવું પડે. વિશ્વાસ ના પડતો હોય તો પહેલા એક ખૂણો નક્કી કરો, એક વીઘો ચાલુ કરો, પણ શરૂઆત કરજો અને એના આગળ વધારજો. આજે મારે કોઈ લાંબી વાત નથી કરવી. અમૂલના સહકારી આંદોલને વિશ્વભરના સહકારિતા ક્ષેત્રમાં ઉજળું નામ કર્યું છે. સૌથી મોટી દુનિયાની ખાદ્ય પદાર્થોની બ્રાન્ડ અગર કોઈ બન્યું હોય તો આપણું અમૂલ બની છે, અમૂલ બ્રાન્ડ બની છે. એ આપણા માટે ગૌરવની વાત છે. અને દુનિયાભરના સહકારિતા ક્ષેત્રમાં કામ કરવાના નેતાઓ મને મળવા આવે ત્યારે અમૂલ વિશે જરૂર માહિતી માંગતા હોય છે. અને એ અમૂલ આપણી સાબર ડેરી જેવી ડેરીઓથી મળીને બનેલો સંઘ, અને સાબર ડેરી નાની નાની ગામની અંદર દૂધ ઉત્પાદન મંડળીઓથી બનેલી ડેરી, અને નાની નાની જમીન અને થોડા થોડા પશુઓ, ઢોરો રાખી દૂધ ઉત્પાદનનું કામ કરવાવાળી આ બહેનો એની મૂળ ઇકાઈ છે, એનું મૂળ તત્વ છે. એટલે અમૂલ આંદોલનના પૂરી સફળતાની સંપૂર્ણ યશ મારી સામે જે બહેનો બેઠી છે, ભાઈઓ બેઠા છે, દૂધ ઉત્પાદકો છે, એમને છે. અને આજે આ નવો પ્લાન્ટ ચાલુ થયો, એ પ્લાન્ટ તમારા બધા જ પશુઓને પોષણયુક્ત આહાર આપવા માટે પૂરતી વ્યવસ્થા કરશે, એનો મને વિશ્વાસ છે. ફરી એકવાર સાબર ડેરીના આખા મેનેજમેન્ટને મારો હૃદયપૂર્વક અભિનંદન છે. અને આ ડેરીને આ જ રીતે આગળ વધારતા રહો એવી શુભકામનાઓ.